જુનાગઢ રેન્જ આઈજી સાહેબ શ્રી જાજડિયા સાહેબ તથા જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા સાહેબની સૂચના મુજબ જુનાગઢ શહેર તથા જિલ્લામાં સગીર વયના વાહન ચાલકો લાયસન્સ વગર સ્કૂલે જતા મળી આવે છે અને સગીર વયના વાહન ચાલકો દ્વારા અવારનવાર અકસ્માતના બનાવ પણ બનતા હોય છે અને સગીર વયના વાહન ચાલકની પોતાની તેમજ અન્ય વાહન ચાલકોની પણ જિંદગી જોખમમાંથી હોય છે, જેથી આ અંગે અગાઉ સોશિયલ મીડિયામાં તેમજ સમાચાર પત્રોમાં તેમજ સ્કૂલોમાં બાબતે જાગૃતિ ફેલાવવામાં આવેલી હતી, તેમજ ડીઈઓ કચેરીને જાણ કરીને શાળા સંચાલકોને પણ સદર બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી. તેમ છતાં આ બાબતે ગંભીરતા ન જણાતા અને ધ્યાને આવેલ છે કે સગીર વયના વાહન ચાલકો વગર લાયસન્સે સ્કૂલોમાં જતા મળી આવે છે, જેથી આ બાબતે જુનાગઢ જિલ્લાની તમામ સ્કૂલોમાં તમામ પોસ્ટે દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુનાગઢ શહેર તથા જિલ્લાની વિવિધ સ્કૂલો આગળ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી જે વાહન ચાલકો સગીર વયના હોય અને વગર લાયસન્સે વાહન લઈને સ્કૂલોમાં આવતા હોય તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓના વાહન MV એક્ટ કલમ 207 કલમ 4/181 મુજબ ડિટેન કરવામાં આવે છે. જે ડ્રાઈવ દરમિયાન આજરોજ જુનાગઢ શહેર વિસ્તારના કુલ 59 બાળકો તેમજ જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનના કુલ 23, વિસાવદર ડિવિઝનના 6, કેશોદ ડિવિઝનના 10, માંગરોળ ડિવિઝનના 18 મળી કુલ જુનાગઢ જિલ્લાના કુલ 116 સગીર વયના વાહન ચાલકો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. હું આપના માધ્યમથી પણ જુનાગઢ જિલ્લાના લોકોને અપીલ કરવામાં માંગુ છું કે તમારા બાળકની જિંદગી અમૂલ્ય છે. જો તે વગર લાયસન્સે વાહન ચલાવતા મળી આવશો તો તે પોતાની જિંદગી તેમજ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યું છે. તેથી પોતાના બાળકને વાહન ચલાવવા ન આપે અને જો ભવિષ્યમાં વાલીઓ પોતાના બાળકોને વગર લાયસન્સે વાહન ચલાવતા આપશે અને જો મળી આવશે તો વાલીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.